તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। રાજુ કરપડા બાદ આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો પડ્યો છે। જી હા, આપના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ રાજીનામું આપી દીધું છે। રાજુ કરપડા કે જેણે રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા અને હવે સાગર રબારી કે જે આપથી નારાજ થયેલા છે અને સાગર રબારી કે જેઓ ગઈકાલ સુધી આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા, જીતના દાવાઓ કરી રહ્યા હતા અને તેમણે હવે આમ આદમી પાર્ટીથી રાજીનામું આપી દીધું છે। ગૌરવ પટેલ વધુ વિગતો સાથે જોડાયેલા છે। ગૌરવ, આપમાં વધુ એક વખત ભંગાણ થયું છે। સાગર રબારી કે જેણે રાજીનામું આપ્યું, કોઈ કારણ સામે આવ્યું? જી, વાત કરીએ તો આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ડેટા એનાલિસિસના મહામંત્રી માટે જે જવાબદારી નિભાવતા હતા તે સાગર રબારીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। ગઈકાલે જ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે અને આજે તેઓએ રાજીનામું ધરી દેતા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। મહત્વનું છે કે સાગર રબારી ગુજરાતમાં એક ખેડૂત નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે। સનત મહેતાની થીમમાં તેઓ સતત ખેડૂતો માટે અવાજ ઉપાડતા હતા। ખેડૂતોના અનેક પ્રશ્નો માટે તેઓએ લડત ઉપાડી હતી, જે બેચરાજીનું સરનું આંદોલન હોય કે પછી ખેડૂતોને પાક વીમાની વાર્તા હોય તો અનેક એવા ખેડૂત આંદોલનો તેમને ભાગ લીધો હતો। છેવટે તેમને આમ આદમી પાર્ટી જોઈન કરી હતી અને એ પણ ટૂંકા ગાળામાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ બેચરાજીથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ હતા, પરંતુ તેમને સફળતા મળી ન હતી। હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે ત્યારે સાગર રબારીએ પોતાનું રાજીનામું ધરી દીધું છે અને આવનારી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી માટે એક મોટો પ્રશ્ન ઉભો થઈ શકે છે। જી જી ગૌરવ, આભાર તમામ વિગતો માટે। તો આપના પ્રદેશ મહામંત્રી સાગર રબારી કે જેઓએ રાજીનામું આપી દીધું છે। વર્ષ 2022માં બેચરાજીમાં આપ તરફથી તેઓ ચૂંટણી લડ્યા હતા। ગઈકાલ સુધી તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા। પોસ્ટર વોર જે શરૂ થયું હતું તેને લઈને તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જીતના દાવાઓ કર્યા હતા અને અચાનક જ તેમના રાજીનામાથી રાજકીય હડકંપ અત્યારે મચી ગયો છે। આમ આદમી પાર્ટીને વધુ એક મોટું નુકસાન સાગર રબારીના જવાથી। આ પહેલા રાજુ કરપડા કે જેઓએ આપથી નારાજ થયા હતા, આપે મદદ કરી ન હતી એ પ્રકારનું નિવેદન આપી અને રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા અને હવે સાગર રબારીનું રાજીનામું।